હું તમને દર્શન કરાવું વાઘાવાડીચા રાજા અને અહીંની થીમ છે ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા. અહીંની જે થીમ છે, જે ડેકોરેશન છે, તે ઓપરેશન સિંદૂરને સમર્પિત કરવામાં આવ્યું છે, જે તમે જોઈ શકો છો. તો અહીંયા આપણને ખબર જ છે અહીંની થીમ છે ઓપરેશન સિંદૂર. તો એને લગતી અહીંયા ઘણી બધી અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવી છે, જેમ કે આ છે મિસાઇલ બ્રહ્મોસ, જે મેડ ઇન ઇન્ડિયા છે, જેને ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલી છે. આગળ આપણે જે આપણા ઇન્ડિયન એરફોર્સ છે એના બધી વસ્તુ, પછી આગળ જે જમ્મુ કાશ્મીર છે એનો એરિયા બતાવવામાં આવ્યો છે કે જ્યાંથી આપણી ફાઇટ હતી પાકિસ્તાન સાથેથી શરૂ થઈ હતી. તો હવે આપણે એનું દર્શન કરશું વાઘાવાડીચા રાજા, કે જેનું ડેકોરેશન ખૂબ જ પ્રીટી અને એસ્થેટિક છે. તો ચલો દર્શન કરીએ વાઘાવાડીચા રાજાના. હવે આપણે ભાવેકભાઈ મણિયાર પાસેથી જાણશું કે જે વાઘાવાડીચા રાજા છે તે કેટલા વર્ષથી આ ટીમ કાર્યરત છે, આ વર્ષની થીમ શું છે, તો તમે જણાવશો. શીબેન, પહેલા તો તમારું સ્વાગત. તમે આજે અહીંયા અમારા પંડાલમાં પધાર્યા, દર્શન કર્યા. સૌ પ્રથમ તો કોણ આલા રે કોણ આલા, વાઘાવાડીચા વાઘ આલા, આ અમારું એનું સ્થાનિક સૂત્ર છે. ગણપતિ બાપા મોરિયા. કેસરી મિત્ર મંડળ દ્વારા સાર્વજનિક ગણપતિ ઉત્સવ અહીંયા ચાલી રહ્યો છે, જેનું નામ વાઘાવાડીચા રાજા. આ નામ રાખવાનું કારણ એ હતું કે અમને લોકોને એક સીમિત આ કાર્યક્રમ સમગ્ર ભાવનગરમાં ફેલાય, એટલે અમે લોકો એ વિચારથી કામ કર્યું કે ભાઈ અમે આ એરિયા, આ વિસ્તાર પૂરતા અમે કાર્યરત છીએ. તો હવે આપણે પહોંચી ગયા છીએ શ્રી મહાકાળી મિત્ર મંડળ દ્વારા આયોજિત ગણપતિ પંડાલના દર્શન કરવા માટે. તો શું નામ છે અંકલ તમારું? મારું નામ છે રાજુ ઉપાધ્યાય. હું ભાવનગરનો રહેવાસી છું, વ્યવસાય બિલ્ડર છું. મહાકાળી મિત્ર મંડળ દ્વારા અત્યારે જે અહીંયા ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે, મહાકાળી મિત્ર મંડળના મિત્રો દ્વારા અહીંનું સુશોભન, અહીંની વ્યવસ્થા, અહીંનું ફાયર સેફટી માટેની વ્યવસ્થા, અહીંના લોકોને હેરાન ન થાય, લોકો દર્શન નિરાતે કરી શકે તેની માટેની વ્યવસ્થા, લોકો માટેની આરતીની વ્યવસ્થા, આ દરેક વ્યવસ્થામાં ખૂબ એટલે ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે. તમારા માધ્યમથી, મીડિયાના માધ્યમથી હું ભાવનગરની જનતાને અપીલ કરું છું કે ભાવનગરમાં અનુકૂળતાએ દર્શન કરવા આપણે નીકળતા હોઈએ તો એની શરૂઆત કરવાની હોય તો મેઘાણી સર્કલમાં આવેલ મહાકાળી મિત્ર મંડળથી કરવી. તો તમને ભાવનગરમાં કે જ્યાં તમારે પૈસા દઈને જોવા ન મળે એવું તમને ફ્રીમાં બધી જ સેવા. અને સૌથી મોટી વાત છે, સૌથી મોટી વાત એવી છે કે 9 દિવસ અલગ અલગ પ્રોગ્રામ, અને આ પ્રોગ્રામમાં પણ લોકોની ભીડ. આ મહાકાળી મિત્ર મંડળના મિત્રોની 2-3 મહિનાની જે મહેનત છે એને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું, અને ગણપત દાદાને પ્રાર્થના કરું છું કે આ મિત્રોને ખૂબ સહાયતા કરે, ખૂબ સારું સ્વાસ્થ્ય રાખે અને આવી જ સેવા કરતા રહે. ભારત માતા કી જય.
દર્શન કરાવું જવાહર મેદાનમાં આવેલા કે જેને આપણે ભાવનગરના સૌથી મોટા ગણપતિ પણ કહી શકીએ તેવા ભાવનગર કા રાજાના. હવે આપણે પહોંચી ગયા છીએ સેતુબંધ ઘોઘા સર્કલ મિત્ર મંડળ દ્વારા આયોજિત ભાવનગર કા મહારાજા પંડાલના દર્શન કરવા માટે. તો હવે હું તમને દર્શન કરાવું ભાવનગર કા મહારાજાની ભવ્યથી ભવ્ય મહાઆરતીના. તો હવે તમને દર્શન કરાવશું રૂપાણી દીવડી ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ પંડાલનું કે જેનું ડેકોરેશન દર વખતે ખૂબ જ રોયલ અને યુનિક હોય છે. તો ચાલો આપણે દર્શન કરીએ દીવડી ચોકે આવેલા ગણપતિ બાપાનું. તો હવે હું તમને દર્શન કરાવું પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા આયોજિત ભાવનગરના વાયરલ ઉડતા ગણપતિના. તો અહીંયા આપણને ફક્ત ગણપતિ જ નહીં પણ તેની સાથે સાયન્સના પ્રયોગો પણ જોવા મળશે. તો ચલો અંકલને પૂછીએ કે આ શું છે અને શાના માટે છે. આ એક ટિલ્ટ કોરિડોર કહેવાય છે, જે નાસાના એક આપણા સાયન્ટિસ્ટ છે એની મદદથી એક આ કોરિડોર તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં શરીરના ગુરુત્વાકર્ષણના નિયમ સાથે આ જોડાયેલું છે. આપણું બોડી જ્યારે આપણે ચાલીએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણના નિયમ લીધે આપણા પગ ધરતી સાથે જોડાયેલા હોય છે. જ્યારે કોઈ એંગલ જે રીતે એસ્ટ્રોનોટ અવકાશમાં જેમ ગ્રેવિટી છોડી દે એવી જ રીતે આવી રીતે એક જગ્યાએ એક અહીંયા આપણે કોઈ પણ જગ્યાએ એવા એંગલ બનેલા છે ત્યાં તમારું શરીર ગ્રેવિટી છોડી દેશે 2 મિનિટ માટે, 1 માઇક્રો સેકન્ડ માટે. એટલે તમને એવું લાગશે કે તમે હવામાં તમારો પગ છે એ હાલન ચાલન થશે અથવા તો ડોલી જશે, જેથી કરીને તમને સાદી ભાષામાં કહીએ તો લથડિયું આવી જાય અથવા તો તમને ચક્કર આવે એવું ફીલ થાય છે. કોઈ સાયન્સ નથી પણ એક આખું વિજ્ઞાન આપણે જે 6ઠી 7મીમાં જે ભણી ગયા છે ટિલ્ટ ટેકનોલોજી, આમાં તમે સીધા ઉભા રહેશો પણ તો પણ તમને આડું આખો ક્રોસમાં ફોટો આવશે, ક્રોસમાં વિડીયો આવશે. ટિલ્ટ કોરિડોર કે છે અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં આવા રૂમ બનેલા છે. ત્યાં $35 ફ્રી છે, જે આપણે અહીંયા ફ્રીમાં છે. સામે આગળ જશો તો તમને ત્યાં આખા હવામાં ગણપતિ જે છે એના દર્શન થશે. એટલે ટૂંકમાં ભગવાનના દર્શન કરવા જતા પહેલા વિઘ્નહર્તાના દર્શન કરવા પહેલા થોડુંક વિઘ્ન આવે એની માટે આ છે. પણ વિઘ્ન નહીં આવે, પડશો નહીં. તમે જયારે બીજો પગ હશે એ ગ્રેવિટીમાં હશે એટલે પડશો નહીં, ફક્ત તમને એવું એક ફિલિંગ આવે છે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભાવનગરના વાયરલ ઉડતા ગણપતિના દર્શન કરવા માટે. ચલો
તો તેમની પાસેથી જ જાણી લઈએ કે આ ગણપતિ દાદા કોઈ પણ આધાર વગર કેવી રીતના ઉડી રહ્યા છે. આ તમે જે મારી પાછળ જોઈ રહ્યા છો તો ભાવનગરની અંદર સૌથી વધારે જે આ દિલથી ભાવનગરી તમારા વ્લોગે જે અમને આટલો બધો વિશાળ રિસ્પોન્સ આપ્યો છે એના લીધે આજે અહીંયા તમે જુઓ છો કે વિશાળ પબ્લિક અત્યારે હજી માત્ર 7 જ વાગ્યા છે અને ગઈકાલે રાત્રે છેક 12 સુધી લાઈન હતી. રહી વાત કે આ કઈ રીતે હવામાં ઉડે છે, એક આખો વિજ્ઞાનનો પ્રયોગ છે જેની માહિતી અમે તમને 4 તારીખે જયારે વિસર્જન થશે ત્યાર પછી આપી શકશું. એક વિજ્ઞાનનો જ પ્રયોગ છે, એમાં કોઈ જાદુ નથી કે કોઈ મેજિક કે એવી કોઈ વસ્તુ નથી, પણ વિજ્ઞાનનો ખાસ પ્રયોગ છે. જો અમે અત્યારથી તમને કહેશું તો લોકોને મજા નહીં આવે. એટલે 4 તારીખે અમારું વિસર્જન છે ત્યારે અમે તમને આનું જે રહસ્ય છે એ ખાસ કહેશું. તમે લોકો પાછા ખાસ ત્યારે પધારજો. અને મેઇન ચામ એ છે કે જયારે અહીંથી તમે અંદર પસાર થાવ છો ત્યારે વિઘ્નહર્તાના દર્શન કરવા માટે તમારે એક વિઘ્ન પાર કરવું પડે છે, પણ એકચ્યુઅલમાં એ વિજ્ઞાનનું વિઘ્ન છે કે જે ટિલ્ટ રૂમ છે કે જેમાં ગુરુત્વાકર્ષણનો ફોર્સ તમને ચારેય દિશામાંથી લાગે છે. લોકો અહીંયા એમ પૂછે છે કે આમાં કંઈક તમે આની નીચે મેગ્નેટ મૂક્યા છે કે કોઈ પ્રકારના પંખા છે. જો મેગ્નેટ મૂક્યું હોય તો ઇલેક્ટ્રિક અમે એની સાથે ચાલુ ન કરીએ, કારણ કે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે એક આખો સિવિલ રૂમ તૈયાર કરવો પડે. પંખા જો ચાલુ હોય તો આ પડદાની અંદર બધું જ હલવા માંડે. એટલે એક અલગ જ પ્રયોગ છે કે જેની માહિતી અમે તમને 4 તારીખ પછી ખાસ આપશું. એટલે રહસ્ય માટે દિલથી ભાવનગરી સાથે તમે લોકો બન્યા રહેજો. ઓકે, તો એક ટોપ સિક્રેટ છે, તે કેટલી તારીખે ખુલવાનું છે? 4 તારીખે અમે આમાં ગણપતિ ભગવાનનું વિસર્જન કરશું ત્યારે તમે લોકો ખાસ પધારજો અને અમે જનતાની વચ્ચે આનું રહસ્ય ખાસ તમને લોકોને કહેશું. તો અહીંનો એડ્રેસ છે સરદારનગરથી સંસ્કાર મંડળ જવાવાળા રોડની ઉપર JK સરવૈયા ગ્રુપ ઓફ કોલેજીસના ગેટની અંદર. તો હવે તમને દર્શન કરાવશું રાજા મેલડી ગ્રુપ કાળિયાબીડ દ્વારા આયોજિત ગણપતિ પંડાલનું. અત્યાર સુધી ભાવનગરમાં આપણે ઘણા બધા ગણપતિ દાદાના દર્શન કર્યા, પણ આમની થીમ સાવે અલગ છે. અહીંયાની થીમ છે કાળ ભૈરવ દાદાની ઉપર. તમે મૂર્તિ પણ જોઈ શકો છો કે કેટલી યુનિક છે. દર્શન કરાવું છું ક્રેસન્ટ સર્કલ પર આવેલા સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ દ્વારા આયોજિત અષ્ટવિનાયક ગણપતિ પંડાલના.